સ્પીડ ઓફ 90 રેડી. આ કામના અરજદાર વિરુદ્ધ રાણીપ પોલીસ સ્ટેશન ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર 95/2018 ઇન્ડિયન પિનલ કોડની કલમ 363, 328, 376 કાઉન્સમાં 2, કાઉન્સમાં N, 376 કાઉન્સમાં 3, 506 કાઉન્સમાં 2, 114 તથા પોક્સો એક્ટની કલમ 5 કાઉન્સમાં L તથા 6 મુજબનો ગુનો નોંધાતા તારીખ 16/11/2018 રોજ અટક કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપેલ છે અને ત્યારથી જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય અરજદારે જામીન ઉપર મુક્ત થવા હાલની અરજી દાખલ કરેલી છે. પેરેગ્રાફ. અરજદાર તરફે વિદ્વાન વકીલ શ્રી H.S. પરમાર પોતાની દલીલમાં જણાવે છે કે આ કામના અરજદાર વિરુદ્ધ એવી ફરિયાદ થયેલ છે કે આ કામના અરજદાર તેમના ગુનાના મુખ્ય આરોપી ભરતભાઈ બાબુલાલ દંતાણી અને અન્ય 2 મહિલાઓ આરોપીઓ ભેગા મળી ભોગ બનનારનું અપહરણ કરી તેમજ મુખ્ય આરોપી ભરતનાએ ભોગ બનનારની સાથે તેણીને મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ છે. ખરી હકીકત કહેવાતો કોઈ બનાવ બનેલ નથી તેમજ આ કામના અરજદારે ભોગ બનનારનું ક્યારેય અપહરણ કરેલ નથી તેની વિરુદ્ધ આક્ષેપાયેલ ઉપજાવી કાઢેલ છે. હાલના અરજદાર સદરહુ ગુનાના મુખ્ય આરોપી ભરતનો ભાઈ છે. ભોગ બનનારના આક્ષેપ મુજબ તેણીને ચોકલેટ ખવડાવી અર્ધબેભાન કરી અવસ્થામાં ધકેલી દીધેલ. તેમાં પણ આ કામના અરજદારે કોઈ ભાગ ભજવેલ નથી. ભોગ બનનારનું ક્યારેય પણ અપહરણ કરવામાં આવેલ નથી તેમજ તેના વાહન રિક્ષાનો પણ ક્યારેય ઉપયોગ કરવામાં આવેલ નથી. આ કામના અરજદાર અરજીના મથાળે જણાવેલ સરનામે કાયમી વસવાટ કરે છે તેમજ ક્યાંય નાસી ભાગી જાય તેવા નથી. આ કામના અન્ય આરોપી કાજલબેનને નામદાર કોર્ટ જામીન ઉપર મુક્ત કરેલા છે જેથી પેરીટીના ગ્રાઉન્ડસર અરજદારને જામીન ઉપર મુક્ત કરવા અરજ કરેલ છે. પેરેગ્રાફ. સદર કામે સરકાર તરફે વિદ્વાન જિલ્લા સરકારી વકીલ શ્રી P.M. ત્રિવેદી પોતાની દલીલમાં જણાવે છે કે આ કામના મુખ્ય આરોપી ભરત તેમજ હાલના અરજદાર અને અન્ય 2 મહિલાઓ આરોપીઓ ભેગા મળી તારીખ 4/11/2018 થી 5/11/2018 દરમિયાન ફરિયાદી ભોગ બનનારનું અપહરણ કરેલ અને તેને ચોકલેટ ખવડાવી અર્ધબેભાન અવસ્થામાં ધકેલી દીધેલ અને હાલના અરજદારની રિક્ષામાં ભોગ બનનારને બેસાડી હિંમતનગર લઈ ગયેલ જ્યાં આ કામના મુખ્ય આરોપી ભરતભાઈ ભોગ બનનાર સાથે અવારનવાર બળાત્કાર કરેલ છે. હાલ તપાસ ચાલુ છે જેથી સાહેદો સાથે ચેડા થવાની શક્યતા હોવાથી અરજ નામંજૂર કરવા દલીલ કરેલ છે. પેરેગ્રાફ. સદર કામે અરજદાર તથા તેની સાથે રજૂ થયેલ દસ્તાવેજી પુરાવો, તપાસ કરનાર અધિકારીનું સોગંદનામું તથા તપાસના કાગળો વંચાણે લીધા. તપાસના કાગળો વંચાણે લેતા ભોગ બનનારના જણાવ્યા મુજબ બનાવ ભરચક વિસ્તારમાં બનેલ છે. આ સંદર્ભે તપાસ કરનાર અધિકારી દ્વારા બનાવવાળી જગ્યાની આજુબાજુ આવેલા મકાનો તથા દુકાનવાળા વ્યક્તિઓના નિવેદનો નોંધાયેલ છે પરંતુ હાલના તબક્કે તેની વિગતે ચર્ચા કરવી યોગ્ય જણાતી નથી. ભોગ બનનારની ફરિયાદ મુજબ તેણીને ચોકલેટ ખવડાવી હાથ પકડી રિક્ષામાં બેસાડી દીધેલાનું જણાવેલ છે.